25ના રોજ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આવી ઇરફાન હુસૈન યુસુફ મિયા અલાઉદ્દીન મલિકે પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના ભાઈ સવારે ગોયા તળાવ ખાતે વોકિંગ કરવા માટે ગયેલા તે સમયે કોઈ અજાણ્યા ઈસમોએ તેને તીક્ષ્ણ હથિયારથી ઈજા કરી કોઈ પણ અગમ્ય કારણસર તેનું મર્ડર કરેલ હોવાની હકીકત જાહેર કરતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. આ ગુનો અનડિટેક હોય અને ટોટલ બ્લાઇન્ડ હોય, કારણ કે ફરિયાદમાં અને ફરિયાદીના સગાવાલાને પણ આ ગુનાનો મોટિવ ખબર નથી, જેથી આ ગુનો ડિટેક્ટ કરવો એ ખૂબ જ ચેલેન્જિંગ હોય. અમારા ઉપરી અધિકારીઓએ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલું હતું. આરોપી ગોયા તળાવથી વિદ્યાનગર તથા વડતાલ તરફ જવાની શક્યતા હોય, જેથી ગોયા તળાવની આજુબાજુ કોઈ સીસીટીવી કેમેરા નહોતા, પરંતુ વિદ્યાનગર અને વડતાલ તરફના લગભગ 100 કરતાં વધારે સીસીટીવી કેમેરાનો અભ્યાસ વિદ્યાનગર પોલીસ સ્ટેશનની ટીમ તથા એલસીબીની ટીમે હાથ ધરેલ. તેમજ આ ગુનાના મોટિવ જે પ્રમાણે કોઈ પણ મર્ડરનો બનાવ બનતો હોય છે, તે જળ જમીનને જોરું જે હકીકત હોય છે એ આધારે આ મરણ જનારને કોઈ પણ વ્યક્તિ જોડે અનબનાવ બનેલ છે કે તે બાબતે ચેક કરતા ટૂંકા સમયની અંદર કોઈ આવો બનાવ બનેલ નહીં, પરંતુ અમારા તપાસ દરમિયાન હકીકત અમને જાણવા મળેલ કે આજથી 2.5 વર્ષ પહેલા મરણ જનાર પોતે પોતાની ભત્રીજી સાથે સુરેલી ગામે રહેતા ફેજલ મિયા ઇકબાલ હુસૈન મલેકે છેડતી કરેલ હોવાની હકીકત મળેલી, જેથી તેની જાહેરમાં ધોલ ધપાટ કરેલી હતી. તેનાથી આ ફેજલ મિયા નારાજ હોવાની હકીકત જણાઈ આવેલી, જેથી આ મર્ડરમાં તેની સંડોવણી છે કે તે બાબતે તેના ગામે સુરેલી ગામે એલસીબી અને વિદ્યાનગરની ટીમે તપાસ કરતા તે ઘરે હાજર મળી આવેલી, જેથી ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તેમજ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરતા અને તેના માતા પિતાની પૂછપરછ કરતા તે અમદાવાદ તરફ ગયેલ હોવાની હકીકત જણાવેલ. તેમજ સીસીટીવી કેમેરાનો પણ અભ્યાસ કરતા જે આણંદ ટાઉનની અંદર નેત્રમ સીસીટીવી કેમેરામાં સંકેત પાસેના સીસીટીવી કેમેરાઓ તેમજ અન્ય સીસીટીવી કેમેરાની અંદર એક મોટરસાઇકલ જણાવેલ પ્લેટિના બજાજ કંપનીની પ્લેટિના કંપનીની મોટરસાઇકલ જણાવેલ, જેમાં ફેઝલ મિયા પાછળ હોય તેવો જે પ્રમાણે લુક હતો એ પ્રમાણે મોઢે બુકાણી બાંધેલો હતો, પરંતુ તેના જેવું કદ કાઠીવાળો ઇસમ હોવાની જણાઈ આવતા આ બાબતે તપાસ કરેલી અને ફેજલ મિયાના જે મોબાઈલ નંબર અને તેમજ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરતા તેની અમદાવાદ તરફની મુવમેન્ટ જણાઈ આવેલી. સામરખાના સીસીટીવી કેમેરામાં પણ આ જ મોટરસાઇકલ ચાલક અને તેની સાથે બેઠેલ અન્ય ઇસમ જોવા મળેલા, જેથી સુરેલી ગામે જે પોલીસ કોન્સ્ટેબલ અમદાવાદ સિટીમાં કામ કરે છે તેઓને પણ આ બાબતે હકીકતની જાણ કરવામાં આવેલી, જેથી આ બંને ઇસમો અમદાવાદના અલનુર હોસ્પિટલમાં સારવાર કરવા માટે જતા તેઓને અમદાવાદ પોલીસ દ્વારા એને ડિટેન કરવામાં આવેલા. તેમજ અમારે તરફથી અને એ લોકો તરફથી કોમ્યુનિકેશન કરતા આ જ બંને ઇસમોએ આ ગુનાને અંજામ આપેલો હોવાની હકીકત જણાવતા તેઓને અત્રે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલા છે. તે પૈકી અયાન ખાન, અલ્તાફ ખાન, મહેબૂબ ખાન પઠાણ ઉંમર 20 ને તારીખ 20/8/2025ના રોજ કલાક 18:15 વાગે એરેસ્ટ કરવામાં આવેલો છે. તેમજ આ બનાવની અંદર જે ઇજાગ્રસ્ત છે ફેજલ મિયા ઇલિયાસુન મુસ્તફિયા મલિક રહેવાસી સુરેલી, તેને પણ કાલે હાથમાંથી ફ્રેક્ચર થયેલું હોય, જેને દવા સારવાર કરાવી અને આજ ગઈકાલે એને એરેસ્ટ કરવામાં આવેલો છે. આ બંને આરોપીઓની પૂછપરછ કરતા આ બંને તે પૈકીનો મુખ્ય આરોપી ફેજલ મિયાએ 2.5 વર્ષ પહેલા જે પ્રમાણે એનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવેલો હતો તેની દાજ રાખી અને મરણ જનારનું મર્ડર કરેલ હોવાની હકીકત જણાવેલ છે. તેમજ જે હથિયારો છે તેમજ જે કપડાં છે એ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર પીપલક ચોકડી પાસેના કેનાલ પર નાખી દીધેલ હોવાની હકીકત હાલ સુધી તપાસ દરમિયાન એને જણાવેલ છે. તમામ મુદ્દાઓ બાબતે આરોપી અયાન ખાનના તારીખ 25/8/2025 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે. તેમજ અન્ય આરોપી ફેજલ મિયાને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ, ગુનાના કામે વાપરેલ હથિયાર, વાહન બાબતે વધુ તપાસ તજવીજ હાથ ધરેલ છે. પહેલા પ્રયત્નોમાં જ આ લોકો પાર પડ્યા કે અગાઉ પણ કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો? આ અગાઉ બંને આરોપીઓએ રવિવારના દિવસે સવારના સમયે ગોયા તળાવ ખાતે આવેલ હોવાની હકીકત જણાવેલ છે, પરંતુ તે દિવસે મરણ જનાર તે જગ્યાએ આવેલ નહીં હોવાથી એનો પ્લાન જે છે મર્ડર કરવાનો પ્લાન પડતો મૂકેલો અને તારીખ 19/8/2025ના રોજ ફરીવાર સવારે મોટરસાઇકલ લઈને આવી અને આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત જણાવેલ છે. હાલ સુધીના પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન
અને જે પ્રમાણે સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરેલો છે અને સીસીટીવી કેમેરાની મુવમેન્ટ જણાવેલ છે તે પ્રમાણે હાલ સુધી 2 આરોપીઓએ આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે. સમગ્ર હત્યાના મામલાને બદલે આ ગુનાના કામે 2 હથિયારનો ઉપયોગ કરેલો છે. એક છરી છે જેનો ફૈઝલ મિયાએ ઉપયોગ કરેલો છે અને ગુપ્તી છે એ અયાન ખાને ઉપયોગ કરેલ હોવાની હકીકત જણાવેલ છે. સમગ્ર હત્યાને અંજામ કેવી રીતે આપવામાં અગાઉ કહ્યું એ પ્રમાણે જ કે છેલ્લા 2.5 વર્ષથી આ ફૈઝલ મિયાને આ જે પ્રમાણે વરઘોડો કાઢવામાં આવેલો હતો તે પ્રમાણે તેને મનમાં જ લાગી આવેલું હતું, જેથી આ પ્લાનને અંજામ આપવા માટે તેને હથિયારો પણ પુષ્કર રાજસ્થાન ખાતેથી મેળવેલ હોવાની હકીકત એને તપાસ દરમિયાન જણાવે છે. અને આ અગાઉ રવિવારે પણ આવેલો, પરંતુ રવિવારે મરણ જનાર હાજર નહીં હોવાથી તે 19 તારીખે સવારે આવી અને જે પ્રમાણે ગુનાવાળી જગ્યા આપ સર્વે પણ જોઈ લીધી હશે, ત્યાં 2 રાઉન્ડ પૂરા કરી 3જા રાઉન્ડમાં આવતા બંને જે ગેટ ઉપરથી જમ્પ કરી અને બંને રોકી અને તેના ઉપર જીવલેણ હુમલો કરી એને ગુનાને અંજામ આપેલો છે. પરંતુ મરણ જનાર પણ સારી રીતે સશક્ત હોય તેઓએ બચાવનો પૂરતો પ્રયત્ન કરેલો, જેમાં આરોપી ફૈઝલ મિયાને પણ હાથે ઇન્જરી થયેલી હોવાની હકીકત જણાવેલ છે. મોટરસાયકલ ચોરીની હતી કે એમની પોતાની હતી કે ક્યાંથી લાવેલ? તપાસ દરમિયાન હકીકત એવી જણાવેલ છે કે આ મોટરસાયકલ પ્લેટિના છે તેના મિત્ર સારિક ખાન સમીરુલ્લાહ ખાન પઠાણ પાસેથી બનાવના આગલા દિવસે જ મેળવેલ હોવાની હકીકત જણાવે છે. અને આ સારિક ખાન એવું જણાવેલું છે કે પોતાની મમ્મીને દવા સારવાર ખાતે લઈ જવાનું છે અને મમ્મીની તબિયત બરાબર છે નહીં, એની પાસેની KTM કંપનીનું મોટરસાયકલ ઉપર એના મમ્મીથી બેસી શકાય તેમ નથી, જેથી મારે દવા સારવાર કરવા માટે પોતાની મોટરસાયકલ આપ એવું કરીને એની પાસેથી લઈ અને ગુનાને અંજામ આપ્યા પછી પોલીસની પકડથી દૂર રહે તે માટે તેને પાછળ નંબર પ્લેટ પાછળ સેલર ટેપ ને એ બધું લગાડેલું, પટ્ટી લગાડેલી હોવાની તપાસ દરમિયાન જણાવ્યું છે. સીધા જતા રહેલા કે પુનઃ ત્યાં રોકાયા? હા, આ બાબતે તપાસ દરમિયાન ગુનાને અંજામ આપ્યા પછી ગોયા તળાવથી સંકેતથી સામરખાથી નડિયાદથી મૌધા અને મૌધાથી અસલાલી થઈ અને જુહાપુરા ખાતે તપાસ દરમિયાન હકીકત જણાવેલ છે. આ જે પણ મુવમેન્ટ કરેલી છે એ બાબતેના નજરે જોનાર શાહેદો એના નિવેદનો લેવાની અને પૂરતા પુરાવા મેળવવાની તપાસ હજી હાથ ધરેલ છે. આ ઘટનામાં નજીકના ભૂતકાળમાં આરોપીઓ ધમકી આપી હોય એવું કોઈ આ બાબતે ફરિયાદી પક્ષ તરફથી પણ હાલ સુધી તપાસ દરમિયાન આવી કોઈ હકીકત જણાવેલ નથી, તેમજ આરોપીએ પણ પોતાની પૂછપરછમાં આવી કોઈ પણ પ્રકારની હકીકત જણાવેલ નથી. એમની સાથે કોઈ લોકલ જોડાયેલું છે? ના, હાલ સુધી તપાસ દરમિયાન આવી કોઈ હકીકત જણાવેલ નથી. સાહેબ, મર્ડર કર્યા પછી અમદાવાદ ભાગી ફરી રિક્ષામાં બેસીને ગયા, એક પેટ્રોલ પતી જવાની કોઈ વાત હતી, એવું કોઈ વાત નથી? મેં કહ્યું એ પ્રમાણે કે આટલી બધી મુવમેન્ટ અલગ અલગ જગ્યાએ રહીને કેમ્પ કરીને કરેલી છે, જેથી આ બાબતે પૂરતા પુરાવા મળી આવેલા છે. તેમની ગુના કર્યા પછીની વર્તણૂક સાબિત કરવા માટે પોલીસ પાસે સબળ પુરાવા છે. બંને આરોપીઓને જે જગ્યાએ મુવમેન્ટ કરી છે તે જગ્યાએ તમામ આરોપીને ઓળખેલા પણ છે. એટલી અમારા માટે તપાસ માટે એટલી સારી બાબત છે કે આ તમામ જેટલી જગ્યાએ મુવમેન્ટ કરેલી છે અને જે પણ વ્યક્તિઓ એમને જોયેલા છે તે લોકોના નિવેદનો મેળવી આરોપીના વિરુદ્ધમાં પૂરતા પુરાવા મેળવવા માટે પોલીસને સરળતા મળેલ છે અને સફળતા પણ મળેલ છે. બીજો આરોપી જે છે એ આયાની અગાઉ કોઈ મોટા ગુનામાં સંડોવાયેલો છે? હાલ સુધીના પોલીસ રેકોર્ડ પર ચેક કરતા બંને આરોપીનો કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી જણાવેલ નથી. કદાચનો કોઈ વ્યક્તિએ તેને સપોર્ટ કર્યો હોય? નહીં, આ બાબતે મેં કહ્યું એ પ્રમાણે કે આરોપીએ અલગ અલગ તબક્કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વ્યક્તિઓને જોડે કોન્ટેક્ટમાં રહી અલગ અલગ બહાના બતાવી અને મદદ મેળવેલ હોવાની હકીકત જણાવેલ છે. આ મદદ માલાફાઇડ ઇન્ટેન્શનથી કરેલી છે કે બોનાફાઇડ ઇન્ટેન્શનથી કરેલી છે તે બાબતે તમામનું તલસ્પર્શી તપાસ કરી અને એમનું માલાફાઇડ ઇન્ટેન્શન છે કે બોનાફાઇડ ઇન્ટેન્શન છે તે બાબતે તપાસ કરી અને તપાસ હજી હાથ ધરવામાં આવશે. આયાન કઈ રીતે સામેલ થયો હતો હત્યામાં? અઠવાડિયાથી તે એ પણ બેકાર હોવાથી અને સુરેલી ખાતે એનો મિત્ર હોવાથી તેને ભવિષ્યમાં સારી જગ્યાએ સેટ કરી દઈશ તે પ્રમાણે ફૈઝલ મિયા એને લોભ લાલચ આપેલી હતી, તેને કારણે તેની સાથે આ ગુનામાં સામેલ હોવાની હકીકત અયાન ખાને જણાવેલ છે. મેન આરોપીએ અગાઉ પણ ગામમાં કોઈ આંટાફેરા કર્યા હોય કોઈ વાત? ફરિયાદી દરમિયાન ગામમાંથી કોઈ સપોર્ટ મળ્યો હોય એવી માહિતી? ના, હાલ સુધી એવી કોઈ હકીકત તપાસ દરમિયાન જણાવેલ નથી. થેન્ક યુ.